ગુજરાત પ્રદેશ શિવસેનાએ મહારાષ્ટ્રના સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ તેના વિરુદ્ધ અમદાવાદના ન્યૂ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ.આર. પાટીલે કોમેડિયન કુણાલ કામરાએ કરેલી ટિપ્પણીને વખોડી કાઢી તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે. ગુજરાત પ્રદેશ શિવસેના બાલાસાહેબ ઠાકરે પાર્ટીની ગત તારીખ 27મી માર્ચના રોજ અમદાવાદ ખાતે પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં નવનિયુક્ત અમદાવાદ શહેર જિલ્લા પ્રમુખ જયવંતસિંહ જાડેજા, મહિલા પાંખમાં હર્ષાબેન રાઠોડ અને શુભ્રાબેન ચૌહાણ તેમજ હર્ષાબેન સહિત પ્રદેશ શિવસેનાના હોદ્દેદારો અને શિવસૈનિકો હાજર રહ્યા હતા. આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય મહારાષ્ટ્રના સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ અમદાવાદ શહેરના ન્યૂ ઓઢવ પોલીસ સ્ટેશનમાં કુણાલ કામરા વિરુદ્ધ ફરિયાદ આપી હતી. તેમજ ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ.આર. પાટીલે મહારાષ્ટ્રના સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ જે વાંધાજનક ટિપ્પણી કરેલ છે તેને અને તેની ખોટી માનસિકતાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેઓએ જે શિષ્ટાચાર જાળવ્યા વગર કટાક્ષ કરેલ તથા હલકટ કક્ષાની અને નીચલા સ્તરની ટિપ્પણી કરેલ છે તેનાથી નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની છબી ખરડાવવાનો પ્રયત્ન કરેલ છે તથા તેમની રાજકીય પ્રતિભાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરેલ છે, જેથી કુણાલ કામરા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. पहले तो जय श्री राम, जय भवानी, छत्रपति शिवाजी महाराज की जय हो। कुणाल कामरा एक कॉमेडियन कलाकार है। उन्होंने शिवसेना के मुख्य नेता और पूर्व मुख्यमंत्री और हाल के उप मुख्यमंत्री श्री एकनाथ शिंदे साहब के विरुद्ध में आपत्तिजनक, अपमानजनक कॉमेडियन कलाकार ने एक टिप्पणी की है। उसके विरोध में पूरे भारत भर के शिवसेना में उसका विरोध हो रहा है। जगह जगह पर उनके ऊपर एफआईआर हो रही है और अपने गुजरात में भी हमने खुद अहमदाबाद में उसके ऊपर अर्जी की है और गुजरात में और भी जगह पर होगा। कुणाल कामरा को शिवसेना का तरफ से मैं गुजरात शिवसेना की तरफ आह्वान करता हूं कि कुणाल कामरा गुजरात में आए, हम उसका स्वागत करेंगे, उसको गधे पे बिठाएंगे, उसके मुंह पे कालिक पोंछ के उसके पूरे गुजरात में घुमाएंगे, क्योंकि उसको दूसरी बार पता लगे कि कोई भी संवैधानिक पद पर बैठे हुए आदमी किसी का भी आपने कोई अगर वाणी स्वतंत्रता दी है तो किसी के भी अपने सम्मान को ठेस पहुंचे ऐसी टिप्पणी नहीं करनी चाहिए।